રવિવાર છે એટલે મજા આવે વીણવાની. શું કરું પડે છે હવે જો આ છેલ્લા ખબર નાખવાની છે. જો પપ્પા નાખે છે. જો અવની બેન ને અમારા મમ્મી દાદી દીકરી બે રમે છે. આ બધું હિસકાવે છે ને આ બધું મમ્મી બેઠી અમારે પરી બેન સુઈ ગયા. જો આરામ કરે છે અત્યારે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. અને સવારમાં સરસ મજાના ફ્રેશ થઈને આવી ગયા છે. આજે તો વાડીએ જો સવારનો માહોલ જો ઝાકળ એટલો છે ને. આજે આવી ગયા છીએ આપણે કપાસ વીણવાનો છે આજે ભાઈ. કેટલાય સમય પછી આજે તો આપણે કપાસ વીણવાનો છે. અને જો આ તો શું વાવ્યું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો શું છે. ને આ બાજુ તો જો કપાસ છે. પપ્પાની આવી ગયા છે ને આપણે જો પાણીનો કેર લઈને આવી ગયા છે. સરસ મજાનો કપાસ તળી ગયો છે. ચાલો તો આજે કપાસ વીણવાનો છે. બતાવું તમને અમે કેવી રીતે કેટલો કપાસ વીણીએ છીએ તે. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને અંત સુધી બન્યા રહેજો. ફેમિલી જો ફાઇનલી આપણે કપા વીણવાનું ચાલુ તો ક્યારનું કરી જ દીધું છે ને. અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. ને એક ચા લઈ લીધા અમે. ને મારા પપ્પાની વહેલા આવ્યા હતા, એમને 2 ચા લઈ લીધા. અને મારા બાને જો આજ માન ઘા આવ્યો કે છે માન તો શું ખાયો પણ ઘડીક જાય. રવિવાર છે એટલે મજા આવે વીણવાની. શું કરું તો જો આવું કંઈક છે. મમ્મી આ બાજુ વીણે છે, પપ્પા આ બાજુ વીણે છે. ને આ બાજુ અમારે જો અવની મમ્મી જો કપામાં દેખાતા નથી. અવની ક્યાં ગઈ? આ રહી. મજા આવે ને અવની વીણવા? આગળ સૌથી આગળ છે. જો સૌથી નાની છે પણ સૌથી આગળ વીણે. અને જો કપાસ છે જો તળી ગયો છે મસ્ત મજાનો. જો આપણે વીણીએ છીએ ધીમે ધીમે આમ ધાપકા. જો આટલી થેલી વીણી નાખીને આટલી ને આટલી થેલી એક નાખી દીધી આપણે ગહાડીમાં. તો છે ને મસ્ત મજાનો કપાસ. ચાલો તો વીણવા મળી પછી પાછા લઈ જઈશું પાછળ. તો પાછું પછી થોડીક સ્પીડ કરવી પડશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો આપણે સરસ મજાની થેલી બધા ભરી વાળી છે. હવે જો આ છેલ્લા ખબર નાખવાની છે. જો પપ્પા નાખે છે. જો અવની બેન ને અમારા મમ્મી જો શેડા પકડ્યા છે. આપણી થેલી ચાલો તો ઠેલીને બધું નાખી જાય. ટિફિન પણ જો આ ટિફિન લઈને આવી ગયો છે ને. હવે ફરી શું કરતી ફરી હતી. અત્યારે તો નહીં કરવા દીએ તો રાજા ઉસી. ચાલો તો ટિફિન ને આવી ગયું છે, થોડુંક જમી લઈએ, પેટની પૂજા કરી લઈએ. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જોવો તો વાગી ગયા છે બપોરનો 1 થઈ ગયો છે ને. હવે પાછું પૂરું થઈ ગયું છે એટલે બપોર ચડી ગયા. એટલે બધા જો જઈ રહ્યા છે ઘર તરફ. જો ધીમે ધીમે આ બાજુ જો મારા હજી દોડી જાય. જો આટલો કપા વીણો આ બાજુ આટલો. જો હજી તો ઘણો બધો કપાસ વીણવાનો બાકી છે. ને આવું છે કંઈક દાળિયા મળતા નથી બોલો કપાસ વીણવા માટે. તમારા ધ્યાનમાં કોઈ હોય તો મોકલજો. 1-2 દિવસ તો કપા વીણાઈ જાય હોય તો કોમેન્ટ કરજો કે અમારે છે દાળિયા. જરૂર છે અત્યારે ઘણું બધું, કારણ કે કપાસ જો તળી ગયો હરખાઈનો. ચાલો તો અમે જવાનું છે આપણે ઘર તરફ. ઘરે આપણે ફરી છે તો ફરી આપણે મળ્યા નથી સવારે. ડાયરેક્ટ ત્યાંથી મળીને વાડી આવતા હતા. તો બપોરે જઈને થોડીક વાર પરી સાથે રમીએ, મળાવીએ તમને કે પરી શું કરે છે. પરીનું નામ તો પાડી જ દીધું છે. પરીનું નામ પાડ્યું છે નવ્યા. પરીનું અમે કાલે 6ઠ્ઠી થઈ હતી ને 6ઠ્ઠીનો વિડીયો ઓલરેડી
મૂકી દીધો છે, ન જોયો તો જઈને જોઈ લીધો. અને એનું મેં નામ રાખ્યું છે નવ્યા. કેવું નામ રાખ્યું એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે ન અને ય ઉપર પાડવાનું હતું એટલે ન ઉપર નવ્યા તેનું નામ પાડી દીધું છે. તો ચાલો અમે જઈએ છીએ આપણે ઘરે. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પેલી જો વાગી ગયા છે બપોરના 2 વાગી ગયા છે ને આપણે રૂમ પર વાડીએથી પાછા પહોંચી ગયા. અને રૂમ પર જો નવ્યા બેન તો સૂઈ ગયા છે. અમારે પરી બેન સૂઈ ગયા જો આરામ કરે છે અત્યારે. અને પરીની મમ્મી બેઠી જો તો ઉઠી ચાલો તો આવું કંઈક છે તો કન્ટિન્યુ બની રહેજો. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 6 જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા ક્રિકેટ રમવાને. ક્રિકેટ રમીને પાછા આવી ગયા ને રૂમે આવીને જો દાદી દીકરી બે રમે છે આ બધું. હિસકાવે છે ને આ બધું મમ્મી બેઠી અમારે. આવું કંઈક ચાલે છે અમારી ડ્યુટી ઓન ડ્યુટી. સુઈ ગઈ છે અમારી પરી જો આરામથી ઉતી. ધલાવો તો પૂરે નગર આમ તો પડી રહે તો ન હોય. આવું કંઈક છે. ચાલો કન્ટિન્યુ બના રહેજો. જો ફેમિલી અર્જુન અમારે બકરાના બચ્ચા સાથે રમી રહ્યા જો. મજા આવે એમ થાય કે ઘરે લઈ જાઓ. જો ફેમિલી આવ્યા હતા આપણે બકરાનું દૂધ લેવા અને અમારા અર્જુનભાઈ જો ફેમિલી જોવો તો વાગી ગયા છે હવે સાંજના 9 જેવું થઈ ગયું છે ને અમારે જો પરિબેને સૂઈ ગયા છે ને બધા હવે રામડે જાગશે રાતે પછી. તો આવું કંઈક છે તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો અને સરસ બધાની કોમેન્ટ કરી દેજો. મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. મહાદેવ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.